નમસ્કાર મિત્રો, કેમ છો મારા વાલા મિત્રો? મજામાં છો ને બધા? ચલો આજે આપણે હવે નવો વિડીયો લઈને આવ્યો છું તારીખ 6/5/2026 માટેનું એનાલિસિસ માટેનું. તો એના પહેલાં તમને એક વાત કહી દઉં કે આ ચેનલ મેં ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝ માટે બનાવી છે. તો તમારે કંઈ પણ કરવું હોય ટ્રેડ માટે, સેલ્સ, પરચેસ કંઈ પણ, તો તમે તમારા એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરજો, બરાબર છે? ચલો આવી ગયા છે આપણી સ્ક્રીન ઉપર, નિફ્ટીની સ્ક્રીન છે. આ છે, હું તમને એક વસ્તુ બતાવું, પહેલાં જોઈ લો. આ છે નિફ્ટીનો જે ચાર્ટ છે ને, વીકલી ચાર્ટ છે, બરાબર. આ વીકલી ચાર્ટમાં તમે જોઈ રહ્યા છો કે 2022ની આજુબાજુ, 22ની 23ની વચમાં જૂન, ત્યાંથી નિફ્ટી જે ટ્રેન્ડ લાઈને ફોલો કરતી આવે છે, તો અત્યાર સુધી ફોલો કરે છે. અને બીજું મેઇન વાત કે તમે બીજું જોશો કે એકણથી 2-3 દિવસથી જે નિફ્ટી પડી રહી છે ને, તમે ધ્યાનથી જોજો. આ તમને એવું હોય ને તો તમારા ફોનમાં કે પીસીમાં ગમે તેમાં ચાર્ટ ખોલીને જોઈ લેજો. આ જે નિફ્ટી એકણથી વારંવાર પડે એ રેઝિસ્ટન્સ લે છે. શું એકણથી રેઝિસ્ટન્સ લે છે? ક્યાંક પણ જો બ્રેકઆઉટ જે એને આપ્યું ને, આ કેન્ડલે, જો આ કેન્ડલે જે બ્રેકઆઉટ આપ્યું નીચેની સાઈડ, આ કેવડી મોટી કેન્ડલ બની છે બિયરિશ, ત્યાંથી નીચે આવ્યું, પાછું રિટેસ્ટ થયું. હવે એકણ હોલ્ડ કરે છે, સમજો તમે. આ જે બજાર છે ને એકણ હોલ્ડ કરે છે અને બિયરિશ પિન બાર બનાવે છે, સમજો. બિયરિશ હેમર કહો કે બિયરિશ પિન બાર, જે પણ કહેતા હોય તમે, એક કેન્ડલ બનાવી છે એકણ, બરાબર છે. હવે ચલો તમને હું બીજી રીતે બતાવી દઉં. ચલો આ જે હતો વીકલી ટાઈમ ફ્રેમમાં હતું ને, હવે હવરલી ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ આપણે, ના ડેલી ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ, બરાબર. તો ડેલી ટાઈમ ફ્રેમમાં તો તમને એકણ એવું જ લાગશે કે બ્રેકઆઉટ આપ્યું ઉપર. આ શું ખબર, તમે જેટલી ટાઈમ ફ્રેમ મોટી જોશો ને, એમ તમને જે ટ્રેન્ડ જે દેખાય ને એ તમને સાફ દેખાશે, સમજ્યા? કેમ કે જે નાની ટ્રેન્ડ લાઈન તમે જોશો, નાની કેન્ડલો તમે બધું જોશો ને, તો એમાં શું થશે ખબર? બ્રેકઆઉટ ને બ્રેકડાઉન ને ફેક બ્રેકઆઉટ ને આ બધું તમને વધારે પડતું જોવા મળી જશે. એટલે જો તમારે ટ્રેડ કરવા હોય ને ઇન્ટ્રાડેના કે પોઝિશન કોઈ પણ, તો તમે પહેલાં હે ને લાંબો ચાર્ટ જુઓ, વીકલી, ડેલી એવા ચાર્ટ જુઓ. એમાં તમને ટ્રેન્ડ, પ્રોપર ટ્રેન્ડ તમને ખબર પડશે કે પ્રોપર ટ્રેન્ડ શું ચાલે છે અત્યારે બજારમાં, સમજ્યા તમે? હવે તમે જોઈ લો જો કે આમાં બુલિશ પિન બાર બનાવી છે, બરાબર છે. બજારે બુલિશ પિન બાર બનાવી. હવે આવી જાઓ, ચલો હવરલી ટાઈમ ફ્રેમ પર આવી ગઈ છે આપણે, હવરલી ટાઈમ ફ્રેમ પર, બરાબર. હવે હું તમને આમાં બતાવું કે મેં કાલે તમને કીધું હતું, યાદ છે કાલના વિડીયોમાં, કે ભાઈ આના નીચે નીકળે તો તમારે આનો ટાર્ગેટ રાખીને એકણ સુધી તમારે એન્ટ્રી કરીને એની આજુબાજુમાં આવે તો તમે ટ્રેડ પાડી શકો છો, બરાબર. એવું તમે જો વિડીયો ના જોયો હોય તો તમે જોઈ લેજો, અંદર જઈને આપણે મૂકેલો જ છે, પોસ્ટ કરેલો જ છે. હવે કાલની માટે તમને કહી દઉં કે 6 મે 2026 માટે, બરાબર. 6/2/2026 માટેનું તમને ટ્રેડ આપી દઉં. તમે એ રીતના તમે એનાલિસિસ કરીને તમારી રીતે તમે ટ્રેડ પાડી શકો છો, બરાબર છે. આ આપણી જે ચેનલ બને છે ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝ માટે બનાવી છે. તો તમારે કોઈ પણ ટ્રેડ પાડવા હોય, કંઈ પણ કરવું હોય, સેલ બાય, તો તમારા એડવાઇઝરની સલાહ લઈને પછી જ આગળ ટ્રેડ પાડજો, બરાબર છે. ચલો જો તમને બતાવું, જે આ તમને બધાને દેખાતું છે કે આ ભાઈ રેઝિસ્ટન્સ છે. નિફ્ટી એકણથી કેટલી વખત પડી અને કેટલી વખત ઉપર ગઈ, દેખાય? ધ્યાનથી જોઈ લો. આ જે લેવલ છે ને એ કયું લેવલ છે કે ભાઈ છે લેવલ 24,330-20 આજુબાજુ. એકણથી બજારને ઉપર જવું એટલે ઇમ્પોસિબલ છે. એટલે એવું નથી કહેતો હું ઇમ્પોસિબલ છે, પણ જો એ બજારને બ્રેક કરવું હોય ને તો એના માટે એકદમ કડક ખબર જોઈએ, એકદમ પાક્કી, કે જેમ કે ભાઈ ઈરાન અમેરિકાવાળાએ સમझौता કરી લીધું, ટ્રમ્પ ઓલો જે ક્રૂડનો જે આપણે અત્યારે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એ સોલ્વ થઈ ગયો છે, સમझौता હો ગયા, એવું ગમે તેવું XYZ સમજી લો તમે, કે એવું પ્રોપર તમારે એવું ન્યૂઝ હશે ને તો જે અત્યારે નિફ્ટી બ્રેક કરશે. બાકી એના સિવાય કોઈ એવું હેવી કે એવું આમ જોઈએ ને એવું ન્યૂઝ નહીં આવે ને તો આ નિફ્ટી જે છે ને 24,300 આજુબાજુ, 300થી 350 એ બ્રેક કરવું બહુ જ મુશ્કેલ છે, સમજે? યાંકણ, હા તમારી યાંકણ આવે તો તમે 24,400નો SL રાખીને તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો, સમજ્યા? બાકી એને બ્રેક કરવું ઇઝ ઇમ્પોસિબલ અત્યાર માટે તો, કેમ કે હાલાત જ અત્યારે એવા છે. ક્રૂડનો ભાવ જો ને 115 આજુબાજુ જતો રહ્યો છે પ્રતિ ડોલર. જો હવે ચાલો બીજું તમને બતાવી દઉં, બરાબર છે.
આ હતો 1 અવરનો ટાઈમ. હવે બીજો તમને જો સપોર્ટ બતાવું, એ આ રહ્યો, આ એરિયો રેઝિસ્ટન્સ દેખાણો તમને, આ છે રેઝિસ્ટન્સ, એ છે 24,100, 80થી લઈ આજુબાજુ 100. હવે આ રેઝિસ્ટન્સ મેં શેના માટે દોર્યો તમને ખ્યાલ નહીં હોય તો તમને કહું. મેં તમને કાલે કીધું હતું કે આની નીચે આજુબાજુ નીકળે તો તમારે સેલ સાઇડ પ્લાન કરવાનું, અને સેલ સાઇડ પણ ગયું પણ ખરાબ બજાર જો, પછી રિટેસ્ટ થયું. હવે તમે આમાં જે જોશો ને, તમને હું બીજી સાઈડ બતાવું. જો આમાં 15 મિનિટમાં જઈને તમે જોશો ને તો તમને કંઈ દેખાય? જેને દેખાતું હોય ને કંઈ પણ, એ માણસ કમેન્ટ કરી નાખે તરત જ, એમને તરત જ દેખાઈ જશે બજાર, જે ટ્રેડિંગ કરતો હશે ને એને. બાકી જે નવા માણસો, જે બિગિનર જે હોય, અત્યારે ટ્રેડિંગ કરતા હોય, એ લોકો પહેલાં શીખજો. શીખ્યા વગર ટ્રેડ કરતા નહીં, નકર લોસ થશે ને થશે જ. પ્રોફિટેબલ એમને નથી બનાતું સાહેબ. જોઈ લો, આ તમને પેટર્ન બનાવીને દેખાડવામાં કંઈ તમને દેખાય કે પેટર્ન? તમને બતાવું, ધ્યાનથી જોજો. જો આ બજાર પડ્યું, ઉપર આવ્યું, પાછું પડ્યું, પાછું ઉપર આવ્યું, પાછું પડ્યું અને પાછું પડ્યું. દેખાયું? હેડ એન્ડ શોલ્ડર, ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન દેખાય? હવે હું ડિલીટ મારું. ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડરનો મતલબ શું હોય કે જે તમારે હેડની નેક લાઇન જે આવે ને, એ અમે લાઇન તમે દોરી એરી, આ જે હેડની નેક લાઇન જે આવે ને, એ લાઇનની ઉપરની સાઈડ જો બજાર બ્રેક કરે ને, તો જેટલું આ નીચે પડ્યું છે ને, જેટલું સમજો કે એકણથી બજાર પડ્યું છે, તમને બતાવી દઉં. આ બજાર એકણથી પડ્યું છે કે ભાઈ ચલો 183-200 પોઈન્ટ એવરેજ ગણીએ, તો અહીંથી 200 પોઈન્ટ બજાર ઉપર જવાની સંભાવના તાકાત રાખે. સમજો 200 પોઈન્ટ એવરેજ આપણે ગણીએ તો 180 આજુબાજુ, એટલે એકણ પાછું આવી ગયું. તમે 24,300 આજુબાજુ આવી ગયા, સમજ્યા? એટલે 24,300 મેં શેના માટે કીધું? સાયકોલોજીકલ ભલે નંબર રહ્યો, પણ એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એટલે બજાર જેટલી વખત એકણ આવે ને, તો એકણથી તમારે સેલ સાઇડ પ્લાન કરવાનો જ. એક વખત વિચારો, નાનો એસએલ રાખવાનો, બહુ મોટો નહીં, નાનો એસએલ રાખીને તમારે ટ્રાય કરવાનું, બરાબર છે? બીજું, હવે આ નીચેની સાઈડ, બીજી સાઈડ તમને બતાવી દેજો કે આ નીચેની સાઈડમાં કેવું છે. જો બજાર કાલ માટે જો આની નીચે પણ ખુલે ને, આ લાઈન દોરીને તમને 24,000 સાયકોલોજીકલ નંબર, એની નીચે જો ખુલે, યા તો ફ્લેટ ખુલે, સમજો કે આની નીચે ખુલ્યું, મેં જે લાઈન દોરી 24,000 નીચે, તો નીચે ખુલે ને તમારે, તો પહેલાં વેઇટ કરવાનું. વેઇટ કરીને બેરિશ કેન્ડલ બને, કાં તો 24,070-80 આજુબાજુ આવે, પછી તમારે સેલ સાઇડ પ્લાન કરવાનો, સમજે? તો તમારો પહેલો ટાર્ગેટ જે છે ને, એ આવી રહ્યો રહેશે 24,900, આ 23,900 23,900 બ્રેક કરશે ને, તો બીજો ટાર્ગેટ તમારો રહેશે જે આવી રહ્યો છે 23,800, બરાબર? અને ઉપરની સાઈડ જો બાય ચાન્સ ગેપ અપ ખુલી જાય, નિફ્ટી ગેપ અપ ખુલે કાલના દિવસ માટે, તો સમજો કે ગેપ અપ ખુલી 24,000 આજુબાજુ, 112 આજુબાજુ ગેપ અપ ખુલી, થોડીક 10, 20, 50, 100 પોઈન્ટ ઉપર, તો ત્યાંથી તમારે પહેલાં જોવાનું છે કે એકણ 24,070થી 80ની આજુબાજુમાં સપોર્ટ લે. શું ગેપ અપ ખુલે અને 24,070થી 80ની આજુબાજુમાં સપોર્ટ લઈને બુલિશ કેન્ડલનું કન્ફર્મેશન આપે, પછી તમારે બુલિશ સાઇડ ટ્રેડ લઈ શકો છો. બુલિશ સાઇડ ટ્રેડ તમે લો એટલે પહેલાં મેં તમને બતાવ્યું હતું કે આગળના ટ્રેડ, કે ભાઈ આયરી જે એમ પેટર્ન જે બનાવી છે ને બજારે, એ એમ પેટર્નનો તમારો પહેલો ટાર્ગેટ રહેશે. આની આજુબાજુમાં ગમે તે તમે સેલ કે ગમે તે પ્રોફિટ બુક કરી શકો, બરાબર? આ પહેલો ટાર્ગેટ ને પછી આ રહ્યો બીજો ટાર્ગેટ, આ રહ્યો બીજો ટાર્ગેટ તમારો થઈ ગયું. આ રહ્યું મેં તમને કઈ કીધી કે ભાઈ ગેપ અપ ખુલી જાય બજાર કાલે 24,120 કે 100 આજુબાજુ, તો 24,070-80 આજુબાજુ આવે, બુલિશનું કન્ફર્મેશન આપે તમને કેન્ડલ બનાવીને, પછી જ તમારે પ્લાન કરવાનો છે. એ સિવાય તમારે પ્લાન નથી કરવાનો. વિચારી લેજો, વિચારીને તમારે ટ્રેડ કરવાનો છે, બરાબર છે? આજના માટે બરાબર છે આટલું. આ તમને 2 થી 3 ટ્રેડ મેં તમને આપી દીધા, એ હવે તમારે તમારી એડવાઇઝરની સલાહ લઈને પછી તમારે ટ્રેડ કરવાના છે, બરાબર છે? અને તમને કેવો લાગે છે, કેવો વિડીયો નહીં લાગતો, મને કમેન્ટમાં જરૂર જણાવજો. ઓકે.